हेलो केम छो मजा में छो घरे छो सेफ छो ओके गुड चलो तो आज लेक्चर नंबर 4 ની શરૂઆત કરીશું। લાસ્ટ વિડિયો સુધીમાં આપણે ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન કઈ રીતે શોધાયા, ત્યારબાદ ઇલેક્ટ્રોનના ચાર્જ અને માસનો રેશિયો E/m નો રેશિયો કઈ રીતે શોધાયો, ઇલેક્ટ્રોનનો વીજભાર કઈ રીતે શોધાયો અને ઇલેક્ટ્રોનનું દળ કઈ રીતે શોધાયું, આ વિશે ડિટેલમાં વાત કરી ચૂકેલા છે। હવે આજે આપણે આગળ વધીએ છીએ આપણા બીજા મૂળભૂત કણ પરમાણુના પ્રોટોનની શોધ તરફ, કે એકચ્યુઅલી પ્રોટોનની શોધ કઈ રીતે થઈ। તો તે જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ ત્યારે બધા જ સાયન્ટિસ્ટ વર્લ્ડમાં એવું માનતા હતા કે ભાઈ પરમાણુ વિદ્યુતીય રીતે તો તટસ્થ હોવો જોઈએ। જો નેગેટિવ ચાર્જ ધરાવતા પાર્ટિકલ પરમાણુમાં મળેલા છે, એટલે કે જો પરમાણુમાં ઇલેક્ટ્રોન્સ મળેલા છે, તો કંઈક પોઝિટિવ ચાર્જ ધરાવતા પાર્ટિકલ્સ પણ પરમાણુ પાસે હોવો જોઈએ। કેમ કે પરમાણુ જે છે એ વિદ્યુતીય રીતે તટસ્થ હોવો જરૂરી છે, તો જ તેની સ્ટેબિલિટી, તો જ તેની સ્થિરતાને આપણે એક્સપ્લેન કરી શકીએ। તો બધા જ વૈજ્ઞાનિકો તે સમયમાં માનતા હતા કે જો થોમ્સને અને માઇકલ ફેરાડેએ પ્રયોગ પરથી જો ઇલેક્ટ્રોન શોધી કાઢેલા છે, તો કંઈ ને કંઈ પોઝિટિવ ચાર્જ ધરાવતા પાર્ટિકલ્સ હોવા જોઈએ। તો બધા જ વૈજ્ઞાનિકો, આખી દુનિયાના વૈજ્ઞાનિકો લાગી ગયેલા આ પ્રયોગો કરવા ઉપર। તે વખતે આ ડિસ્ચાર્જ ટ્યુબના જે પ્રયોગો છે બહુ ફેમસ થઈ ગયેલા, આ કેથોડ કિરણો નળીના પ્રયોગો બહુ ફેમસ થયેલા। બધા જ પોતપોતાની રીતે રેસમાં હતા, બધા જ પોતપોતાની રીતે રેસમાં લાગેલા હતા। કોઈ ધાતુની તકતી બદલતું હતું, કોઈ ગેસ બદલતું હતું, કોઈ પ્રેશર ઘટાડતું હતું, કોઈ પ્રેશર વધારતું હતું, બરાબર। ટ્યુબની અંદર રહેલું કોઈ વોલ્ટેજ એકદમ લો કરી દેતું હતું, કોઈ વોલ્ટેજ એકદમ હાઈ કરી દેતું હતું। કેથોડ નળીના પ્રયોગોમાં આખી દુનિયાના સાયન્ટિસ્ટો બધા લાગેલા હતા કે કોણ પહેલું શોધી કાઢે। એમાં સફળતા મળી સૌપ્રથમ વૈજ્ઞાનિક ગોલ્ડસ્ટીન, હવે બુકમાં નામ નહીં મળે, હા, તેમાં સફળતા મળી વૈજ્ઞાનિક ગોલ્ડસ્ટીનને। હવે આ જે વૈજ્ઞાનિક ગોલ્ડસ્ટીન છે તેને પણ કંઈક કેથોડ નળીનો જ પ્રયોગ કર્યો। આજે આપણે થોડુંક ફાસ્ટ જઈશું, કેમ કે બુકની અંદર જે છે આ માત્ર જે છે તે કેથોડ એનોડ આ જે પ્રોટોનની શોધવાળો ટોપિક છે તેમાં બુકની અંદર તો માત્ર લાક્ષણિકતાઓ આપી દીધેલી છે। બુકની અંદર તમે જોશો પેજ નંબર 29 ઉપર જે પ્રોટોનની શોધવાળો ટોપિક છે તેમાં માત્ર આ કેનાલ રેઝ, એટલે કે જેને એનોડ રેઝ તરીકે ઓળખાય છે, તેની માત્ર લાક્ષણિકતાઓ આપી દીધેલી છે। ઇલેક્ટ્રોનને જે રીતે કેથોડ રેઝ કહેવાયા, એવી જ રીતે પ્રોટોનને એનોડ રેઝ કહેવાયા। બટ એકચ્યુઅલી ખોટું છે, આ પ્રોટોનને એનોડ રેઝ બોલવું ખોટું છે। વૈજ્ઞાનિકો ના પડે છે કે પ્રોટોનને એનોડ રેઝ ના બોલી શકાય। કેમ, હું તમને કહું છું, બરાબર। એને કેનાલ રેઝ નામ આપેલું છે, ઓકે। બટ એકચ્યુઅલી કેનાલ રેઝને પણ પ્રોટોન તો બોલી જ ના શકાય। કેમ એ તમને કહું છું। તો ગોલ્ડસ્ટીનને આ પ્રયોગમાં સફળતા મળી, એને પણ કેથોડ નળીનો જ પ્રયોગ કર્યો। આ વખતે એને બુકમાં એવું લખશે કે તમે વાંચી શકશો કે ફેરફારવાળી કેથોડ નળી, પણ કેવો ફેરફાર? કેથોડ નળીમાં આ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે શું ફેરફાર કર્યો એ તો કંઈ કીધું જ નથી, બરાબર। તો ફેરફાર એને શું કર્યો, ધ્યાન આપો કે એને જે કેથોડ નળી વાપરી, જે માઇકલ ફેરાડેએ વાપરેલી, જે થોમ્સને વાપરેલી, એવી જ કંઈક નળી તેને વાપરી। આ નળીમાં એક બાજુ પર જે રીતે પેલા લોકોએ એનોડ અને કેથોડ રાખેલા હતા, તે જ રીતે આને પણ બે ધાતુની તકતીઓ લીધી, એનોડ અને કેથોડ રાખ્યા। ઇટ ઇઝ ઓકે। હવે આ દરમિયાન આ ટ્યુબની અંદર જે પંપ મારફતે વાયુને ખેંચી લેવાતો હતો, તો આ દરમિયાન ગોલ્ડસ્ટીને અંદર વાયુનું દબાણ 10⁻⁻1 atm જેટલું રાખ્યું। પેલા લોકોએ માઇકલ ફેરાડે અને થોમ્સને 10⁻⁴ atm જેટલું શૂન્યાવકાશ કરેલું, અને થોડુંક દબાણ જે છે તે વધારે રાખ્યું ટ્યુબની અંદર, 10⁻⁻1 atm જેટલું રાખ્યું। એટલે આની અંદર આના પ્રયોગમાં થોડાક ગેસના પાર્ટિકલ ટ્યુબમાં પેલા લોકોના પ્રયોગની કમ્પેરમાં થોડાક કંઈક વધારે હતા। આના પ્રયોગમાં થોડો વધારે ગેસ હતો ટ્યુબની અંદર, 10⁻⁻1 atm છે, એટલે પેલાની કમ્પેરમાં થોડો વધારે હતો।
માઇકલ ફેરાડે અને થોમ્સનના પ્રયોગની કમ્પેરમાં તેને થોડોક વધારે ગેસ રાખેલો ટ્યુબની અંદર. સેમ વસ્તુ થઈ કે આ બંને જે છે કેથોડ અને એનોડને એને પણ હાઈ વોલ્ટેજની બેટરી સાથે જોડી દીધેલા છે. હાઈ વોલ્ટેજની બેટરી સાથે જોડેલા છે. પણ ગેસનું પ્રેશર પેલા લોકો કરતાં થોડું વધારે રાખ્યું આમાં, બરાબર. ફેરફારવાળી કેથોડ નળી કીધેલી છે, એમાં મેઇન ફેરફાર શું કર્યો કે આની અંદર ગેસ થોડો વધારે રાખ્યો. પેલા લોકોએ બિલકુલ જ શૂન્ય અવકાશ કરી દીધેલું. કોણે? માઇકલ ફેરાડે અને થોમ્સને. અને થોડા ગેસના પાર્ટિકલ રાખ્યા. જે કંઈ પણ ગેસ રાખ્યો હશે, અલગ અલગ ગેસ વાપરીને પ્રેક્ટિકલ કરેલા હશે. કોઈ વખત હાઇડ્રોજન ગેસ રાખ્યો હશે, કોઈ વખત ઓક્સિજન ગેસ રાખ્યો હશે, કોઈ વખત હિલિયમ ગેસ રાખ્યો હશે. અલગ અલગ ગેસ રાખીને પ્રેક્ટિકલ કર્યા હશે. ઓકે, તો મતલબમાં ગેસનું વાયુનું દબાણ અંદર પેલા લોકો કરતાં થોડું વધારે રાખ્યું. આ તેને ફેરફાર કર્યો. જે બુકમાં લખેલું છે ને ફેરફારવાળી કેથોડ નળી, તો આટલો ફેરફાર કર્યો. બીજો ફેરફાર એને શું કર્યો કે બીજો ફેરફાર આ જે નેગેટિવ ચાર્જ ધરાવતો આપણો કેથોડ હતો અને આ બાજુ બેટરીના ધન છેડા સાથે જોડેલો જે એનોડ હતો, એમાં બીજો ફેરફાર તેને શું કર્યો કે આ જગ્યા ઉપર તેને તમે યાદ કરો, થોમ્સન અને ફેરાડે કઈ બાજુ પેલા ઇનવિઝિબલ રેઝને જાણવા માટે થોમ્સન અને ફેરાડેવાળા પ્રયોગમાં કઈ બાજુ કાણું કરેલું હતું? તો કે એનોડને કાણું પાડેલું હતું અને આ બાજુ જે છે પ્રસ્ફુરણ પડદો મૂકેલો હતો. કોનો? ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો. એનોડમાં કાણા પાડેલા હતા. એનોડમાં કાણા પાડીને એનોડ બાજુ શું મૂકેલું? પ્રસ્ફુરણ પડદો મૂકેલો. એનોડ બાજુ મૂકેલો. કોણે? ફેરાડે અને થોમ્સનના પ્રયોગમાં આવું હતું. પણ આને શું કર્યું? આને એનોડમાં કાણા નહીં પાડ્યા. આને શું કર્યું? આને કેથોડ બાજુ કંઈક કાણા પાડ્યા. કેથોડમાં કંઈક કાણા પાડ્યા. કેથોડમાં કંઈક કાણાવાળો કેથોડ લીધો. કેથોડવાળી ધાતુની તકતીમાં કાણા પાડ્યા. ઓકે, અને કેથોડ બાજુ ઉપર આને પ્રસ્ફુરણ પડદો મૂક્યો. કેથોડવાળી સાઈડ ઉપર પ્રસ્ફુરણ પડદો મૂક્યો. કેથોડવાળી સાઈડ ઉપર પ્રસ્ફુરણ પડદો અહીંયા મૂકે છે. કોણ? ગોલ્ડસ્ટીન. કેથોડવાળી જે સાઈડ છે ત્યાં તેને પ્રસ્ફુરણ પડદો એ જ છે, ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો મૂકે છે. ઓકે, ચાલો હવે શું થયું? તો કે હવે આ હાઈ વોલ્ટેજની બેટરીની સ્વિચ ચાલુ કરી. જેવી સ્વિચ ચાલુ કરી એવું આ જગ્યા ઉપર જે આ રેઝ હતા ને એ રંગીન દેખાયા. પેલા કલરલેસ હતા. કોણ? માઇકલ ફેરાડે અને થોમ્સનના પ્રયોગમાં જે કેથોડ કિરણો નીકળેલા કે જે કેથોડથી એનોડ તરફ જતા હતા તે કેવા હતા? કલરલેસ હતા, અદ્રશ્ય હતા, કલરલેસ હતા. અહીંયા તો એક્ઝેક્ટલી જોઈ શકાયા. આ જોઈ શકાયા કે આ જે કંઈ પણ રેઝ હવે નીકળી રહેલા છે, એક તો પહેલાં તો તે જોઈ શકાયા. અને જોઈ શકાયા કરીને આ પ્રકારના કિરણોએ જે પ્રસ્ફુરણની ઘટના જન્માવી તે કેથોડ ઉપર ઝબકારા જોવા મળ્યા. કેથોડ ઉપર ઝબકારા જોવા મળ્યા. એટલે હવે સાબિત થયું કે અહીંયા જે કોઈ પણ રેઝ નીકળ્યા હશે, આ પ્રયોગમાં જે કોઈ પણ કિરણો નીકળ્યા હશે એ કિરણો ઝબકારા અહીંયા જોવા મળ્યા. એટલે એ કિરણો એકચ્યુઅલી એનોડ તરફથી કેથોડ તરફ ગતિ કરતા હશે. એનોડ તરફથી કેથોડ તરફ ગતિ કરતા હશે. આવું કંઈક સાબિત થયું. ઓકે, તો આ જગ્યા ઉપર ડાયરેક્શન જે મળી એ ડાયરેક્શન એનોડથી કેથોડ તરફની મળી, રેઝની ડાયરેક્શન. અને કંઈક અંશે તે રંગીન પણ હતા, જોઈ પણ શકાતા હતા. બરાબર છે. હવે આવું કેમ થયું? ધ્યાન આપો. આ જગ્યા ઉપર જે એને ગેસ ભરેલો, હાઈ વોલ્ટેજ આપવાને કારણે આ જે ગેસના, આ જે વાયુના જે કંઈ પણ પરમાણુઓ હતા, વાયુના ગેસના જે કંઈ પણ પરમાણુઓ હતા તેનું શું થઈ ગયું? આયોનાઇઝેશન થઈ ગયું. તેનું આયનીકરણ થઈ ગયું. આયનીકરણ થઈને આમાંથી ધન વીજભાર ધરાવતા કણો, ગેસનું આયનીકરણ થઈ ગયું અને ધન વીજભાર ધરાવતા જે કંઈ પણ કણો હતા, ધન વીજભાર ધરાવતા જે કંઈ પણ કણો હતા એ બધા કોની તરફ? તો કે કેથોડ તરફ ગતિ કરવા લાગ્યા. હવે આયનીકરણ થયું એટલે સમજો કે સાથે સાથે ઇલેક્ટ્રોન પણ તો છૂટા પડેલા જ છે. એટલે માઇનસ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન્સ જઈ રહેલા છે કોની બાજુ? માઇનસ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન્સ જઈ રહેલા છે કોની બાજુ? તો કે તે એનોડ બાજુ જઈ રહેલા છે. એનોડ રેઝ પણ પેરેલલી નીકળી જ રહેલા છે. પણ અત્યારે એનોડ રેઝની વાત નથી કરવાની. ગેસનું આયોનાઇઝેશન થયું. સપોઝ કે હાઇડ્રોજન ગેસ છે, હાઇડ્રોજન ગેસનું આયોનાઇઝેશન થયું એટલે હાઇડ્રોજનમાંથી
ઇલેક્ટ્રોન છૂટા પડશે તો જ H+ એટમ બનશે, H+ આયન બનશે, બરાબર. તો આ H+ આયન ચાલ્યા કોની તરફ? તો કે H+ આયન ચાલ્યા કેથોડ તરફ અને છૂટો પડેલો ઇલેક્ટ્રોન ચાલ્યો કોની તરફ? એનોડ તરફ. પણ અત્યારે ઇલેક્ટ્રોનની વાત નથી કરવાની. અત્યારે જે આ ગેસનું આયોનાઇઝેશન થયું, સપોઝ કે ઓક્સિજન ગેસ લીધો હશે તો ઓક્સિજનમાંથી છૂટો પડતો ઇલેક્ટ્રોન કોની તરફ ચાલ્યો? તો કે ઇલેક્ટ્રોન ચાલ્યો એનોડ તરફ. બટ ઇલેક્ટ્રોન જવાથી ઓક્સિજન પર જે પ્લસ ચાર્જ આવ્યો એ પોઝિટિવ ચાર્જ ધરાવતો ગેસનો આયન કોની તરફ ચાલ્યો? તો કે એ ચાલ્યો કેથોડ તરફ. તો જે પોઝિટિવ ચાર્જ ધરાવતા ગેસના આયનો હતા તે કોના તરફ ચાલવા લાગ્યા? કેથોડ તરફ. અને કંઈક અંશે તે રંગીન પણ હતા અને તેમને પ્રસ્ફુરણની ઘટના આ ઝિંક સલ્ફાઇડના પડદા ઉપર ઉપજાવી. ઓકે, તો સાબિત થયું કે કંઈક પોઝિટિવ ચાર્જ ધરાવતા પાર્ટિકલ્સ, કંઈક પોઝિટિવ ચાર્જ ધરાવતા પાર્ટિકલ્સ કે જે કંઈ પણ કિરણો છે એ એનોડથી કેથોડ તરફ ગતિ કરે છે અને ઝિંક સલ્ફાઇડના પડદા ઉપર પ્રસ્ફુરણની ઘટનાને જન્મ આપે છે, પ્રસ્ફુરણની ઘટના ઉપજાવે છે એનોડથી કેથોડ તરફ. ઓકે, પેરેલલી ઇલેક્ટ્રોન પણ કેથોડથી એનોડ તરફ જતા પણ તે વખતે ઇલેક્ટ્રોનની શોધ ઓલરેડી થઈ ચૂકેલી હતી, એટલે ઇલેક્ટ્રોન વિશે શોધ કરવાનો કે ઇલેક્ટ્રોન વિશે ફરી પાછો પ્રયોગ કરવાનો કોઈ મતલબ નહોતો. બધાને કોન્સન્ટ્રેશન કોની પર કરવું હતું? ધન વીજભારિત કોઈ વિકિરણો કે ધન વીજભારિત કોઈ કણો એની પર બધાનું ધ્યાન હતું. તો આ ગોલ્ડસ્ટીને શું કર્યું કે ગોલ્ડસ્ટીને થોડોક ગેસ વધારે રાખ્યો નળીની અંદર અને પછી હાઈ વોલ્ટેજ આપ્યો એટલે ગેસના મોલિક્યુલ્સનું આયનીકરણ થયું. આયનીકરણ થયું એટલે ઇલેક્ટ્રોન આમ ચાલવા લાગ્યા એનોડ તરફ, પ્લસ ચાર્જ તરફ. જ્યારે ઇલેક્ટ્રોન જવાને કારણે જે કોઈ પણ અંદર ગેસ ભર્યો હશે, હાઇડ્રોજન, ઓક્સિજન, હિલિયમ, જે કોઈ પણ અંદર ગેસ ભર્યો હશે તે ગેસના ધન વીજભાર ધરાવતા આયનો કોની તરફ આવવા લાગ્યા? કેથોડ તરફ, એટલે કે માઇનસ ચાર્જ તરફ. અને આ જગ્યા ઉપર આવી અને ઝિંક સલ્ફાઇડના પડદા ઉપર તેમને પ્રસ્ફુરણની ઘટનાને ઉપજાવી. તો જેથી સાબિત થયું કે આ એક્સપેરિમેન્ટમાં એનોડથી કેથોડ તરફ ગતિ કરતા કોઈક કિરણો ઉદ્ભવે છે અને જે ધન વીજભાર ધરાવે છે. ધન વીજભાર ધરાવે છે એવું કેમ કીધું? કેમ કે તે એનોડથી થઈને કેથોડ તરફ ગતિ કરતા જણાયા. હવે કોઈ પણ વસ્તુ કેથોડ એટલે કે નેગેટિવ ચાર્જ તરફ એટ્રેક્ટ થાય છે તો તેનો પોતાનો ચાર્જ કેવો હોવો જોઈએ? પોઝિટિવ. તો આ હતી એનોડ તરફથી કેથોડ તરફ ગતિ કરતા કેનાલ કિરણો નામ આપેલું. અને તે વખતે નામ શું મળેલું? અને કેનાલ કિરણો, કેનાલ કિરણો એવું નામ આપેલું, કેનાલ કિરણો. કેટલાક લોકો આને એનોડ કિરણો બોલે છે પણ વૈજ્ઞાનિકો ના પાડે છે કે એનોડ કિરણો નહીં બોલો. આને કેમ નહીં બોલો? પેલાને તો બોલતા હતા કેથોડથી એનોડ તરફ ગતિ કરતા હતા, કેથોડથી એનોડ તરફ ગતિ કરતા હતા જે ઇલેક્ટ્રોન, તેને તો કેથોડ કિરણો બોલતા હતા. તો કેમ અહીંયા એનોડથી કેથોડ તરફ ગતિ કરતા કિરણોને એનોડ કિરણો વૈજ્ઞાનિકો કેમ ના પાડે છે? કેમ કે આ જે કંઈ પણ કિરણો ઉદ્ભવે છે તેમને ઉદ્ભવવા માટે એનોડ ધાતુની તકતી કોઈ ભાગ ભજવતી નથી. આ એનોડ ધાતુની તકતી કોઈ ભાગ ભજવતી નથી. આ કિરણો જે ઉદ્ભવે છે, એનોડથી કેથોડ તરફ ચાલતા કિરણો જે કંઈ પણ ઉદ્ભવે છે તેમાં એનોડ નામની ધાતુની તકતી કોઈ રોલ ભજવતી નથી, કોઈ ભાગ ભજવતી નથી. બરાબર. આ તો શું છે કે ગેસ, અંદર ભરેલા ગેસનું આયનીકરણ થયું અને અંદર ભરેલા વાયુનું આયનીકરણ થવાને કારણે એ ધન વીજભારિત વાયુના જે કંઈ પણ આયનો બન્યા એ ધન વીજભારિત વાયુના આયનો ગતિ કરે છે. કેથોડ કિરણો કેમ બોલતા હતા આપણે ઇલેક્ટ્રોનને? કેમ કે એ એકચ્યુઅલી કેથોડ જે ધાતુની તકતી હતી, કેથોડ નામની જે કંઈ પણ ધાતુ વાપરી હશે એ ધાતુની તકતીમાંથી છૂટા પડતા હતા. આ કેથોડ જે કંઈ પણ ધાતુની તકતી વાપરેલી એ ધાતુની તકતીમાંથી છૂટા પડતા હતા. માટે તે કેથોડમાંથી છૂટા પડતા હતા અને એનોડ તરફ જતા હતા, માટે એને કેથોડ કિરણો બોલેલા. આ જગ્યા પર એનોડનો કોઈ રોલ જ નથી, એનોડમાંથી છૂટા નથી પડતા. તો એનોડમાંથી છૂટા નથી પડતા તો માટે તેને એનોડ કિરણો બોલવાનું નહીં એવું વૈજ્ઞાનિકો કહે છે કે ભાઈ આને એનોડ કિરણો બોલશો નહીં. કેમ કે એકચ્યુઅલી આ જે કંઈ પણ કિરણો છે એ કેમ જનઈમાં કેમ ઉદ્ભવ્યા? તો કે અંદર રહેલા ગેસનું આયનીકરણ થવાને કારણે જન્મેલા છે. એમાં એનોડનો કોઈ રોલ નથી. હા, નો ડાઉટ એનોડ તરફથી કેથોડ તરફ ગતિ કરે છે, બટ આ કિરણોને ઉદ્ભવ થવામાં એનોડનો કોઈ રોલ નથી.
તો માટે તેને એનોડ કિરણો બોલવું જોઈએ નહીં. હા, એનું નામ આપ્યું છે, શું નામ આપ્યું છે? કેનાલ રેસ. ઓકે, ક્લિયર? ચાલો, તો આ જગ્યા ઉપર ગોલ્ડસ્ટીને આ પ્રકારે પ્રયોગ કરીને શોધ કરી છે કેનાલ કિરણોની, જેને એનોડ કિરણો બોલવું જોઈએ નહીં. બરાબર છે? આ એનો સેટઅપ છે, સિમ્પલ. જો તમે બુકમાં તો આપેલ નથી, જો તમે સમજૂતી ખાતર દોરવા માંગો છો તો દોરી લો. ચાલો, દોરી લો. હટી જાઓ, લો, આમ હટી જાઓ, દોરી લો. ચાલો, બરાબર છે? ખાલી સમજૂતી માટે છે, તમારે કંઈ એક્ઝામમાં પણ નથી દોરવાનું આવવાનું કે તમારે જે છે કોઈ જગ્યા ઉપર આ ફિગર આવે નહીં, કેમ કે આકૃતિ બુકમાં આપેલ નથી. હવે જે ગોલ્ડસ્ટીને આ ફેરફારવાળી કેથોડ નળીમાં જે આ પ્રયોગ કર્યો અને આ પ્રયોગના તારણો સ્વરૂપે તેને જે કંઈ પણ આ કેનાલ કિરણો મળ્યા તેના વિશે જે લાક્ષણિકતાઓ કેવી છે તેની જે સ્ટેટમેન્ટ આપ્યા તેની વાત કરવાની છે. પેજ નંબર 29 ઉપર તમને દેખાય છે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ. તેમાં આ કેનાલ કિરણો આ જે નીકળે છે તે કેનાલ કિરણો જે એનોડથી કેથોડ તરફ જાય છે એને કેનાલ કિરણો નામ આપેલું છે. અને તેની લાક્ષણિકતા પેજ નંબર તમે 29 ઉપર બુકમાં જોઈ શકો છો. ઓકે, હું થોડીક મારી રીતે ઇઝી લેંગ્વેજમાં લખવાની ટ્રાય કરું છું. સાયન્ટિસ્ટનું નામ લખી દીધું. ગોલ્ડસ્ટીન. કયા વૈજ્ઞાનિકે પ્રયોગ કરેલો? ગોલ્ડસ્ટીન. ચાલો, તો કેનાલ કિરણોની લાક્ષણિકતાઓ. કેનાલ કિરણોની લાક્ષણિકતાઓ. કેનાલ કિરણોની લાક્ષણિકતાઓ. હજુ તો હું બોલતો નથી કે પ્રોટોન છે એવું. હા, કેનાલ કિરણો એ પ્રોટોનના કણો છે એવું સેન્ટેન્સ હું યુઝ કરતો નથી. બરાબર ધ્યાન આપજો. કેથોડ કિરણો ઇલેક્ટ્રોનના કણો છે એવું સાબિત થઈ ગયેલું છે, પણ આ કેનાલ કિરણો એકચ્યુઅલી પ્રોટોન જ છે એવો શબ્દ હજુ હું યુઝ કરતો નથી. ધ્યાન આપજો બરાબર, લાસ્ટમાં કહીશ આ બાબત. ચલો, તો ફર્સ્ટ, કેનાલ કિરણો એ એનોડથી કેથોડ તરફ ગતિ કરે છે. પ્રયોગ ઉપરથી પહેલી લાક્ષણિકતા આવી જાણવા મળી કે તે એનોડથી કેથોડ તરફ ગતિ કરે છે, બટ તેને એનોડ કિરણો બોલવું જોઈએ નહીં. ઓકે ને? હા, ચાલો, બીજી લાક્ષણિકતા. એનોડથી કેથોડ તરફ ગતિ કરે છે. બીજી લાક્ષણિકતા, હવે એનોડથી કેથોડ તરફ ગતિ કરે છે એટલે એવું પણ સાબિત થઈ જાય કે તેમનો ચાર્જ કેવો હોવો જોઈએ? પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ, તો જ તે એનોડથી કેથોડ તરફ ગતિ કરે. બરાબર છે? ચાલો, બીજી લાક્ષણિકતા કે આ પ્રકારના જે કિરણો છે આ કિરણો એકચ્યુઅલી વાસ્તવમાં ધન વીજભાર ધરાવતા ગેસના આયનો છે. કેમ કે ગેસનું આયનીકરણ થયું તો જ તેનો ઉદ્ભવ થયો. નળીમાં ભરેલો ગેસ હાઈ વોલ્ટેજ આપવાને કારણે નળીમાં ભરેલો જે કંઈ પણ ગેસ હશે એ ગેસમાંથી ઇલેક્ટ્રોન છૂટા થઈ ગયા અને ગેસના મોલિક્યુલ્સ ઉપર ધન ચાર્જ આવી ગયો, ધન વીજભાર આવી ગયો. તો ધન વીજભાર ધરાવતા ગેસના આયનો છે એવું સાબિત થયું. આ કિરણો એ વાસ્તવમાં ખરેખર ધન વીજભાર ધરાવતા ગેસના આયનો છે. ઓકે, ત્રીજી લાક્ષણિકતા શું જાણવા મળી કે વિદ્યુતીય ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ, શોર્ટમાં લખો ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુતીય ક્ષેત્ર અને મેગ્નેટિક ફિલ્ડની ગેરહાજરીમાં તેઓ સીધી રેખામાં જ ગતિ કરે છે. જેવું પેલા કેથોડ કિરણો કરતા હતા એ આ પણ એવું જ કરે છે, સીધી લાઈનમાં જ જાય છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડની ગેરહાજરી હતી
જ્યારે કોઈ પણ પ્રકારની ફિલ્ડ લગાવેલી નથી ત્યારે તેઓ સીધી રેખામાં જ ગતિ કરે છે. ઓકે, બટ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડની હાજરી હોય, તમે લગાવી દેશો ટ્યુબમાં, આ ટ્યુબમાં પણ એક બાજુથી ઇલેક્ટ્રિક ફિલ્ડ એક બાજુથી મેગ્નેટિક ફિલ્ડ લગાવી દેશો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડની હાજરીમાં તેઓની જે વર્તણૂક છે તેઓની જે વર્તણૂક છે તેઓની વર્તણૂક એ કેથોડ કિરણોથી બિલકુલ વિપરીત હતી, ઓપોઝિટ હતી. ચલો સમજી શકો છો આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે તે. હવે જ્યારે કેથોડ કિરણોની વાત કરીએ છીએ તો કેથોડ કિરણો પોતે કેવો વીજભાર ધરાવતા હતા? ઋણ વીજભાર. હવે ઋણ વીજભાર ધરાવતા હતા તો તે તમે જોઈ શકો છો કે આપણે લાસ્ટ ટાઈમ જે પેલો E/m નો પ્રયોગ જોયો, કેથોડ કિરણ સીધું આવે છે, તેનો પોતાનો ચાર્જ કેવો છે? નેગેટિવ. વિદ્યુતીય ક્ષેત્રની અંદર જ્યારે તેને મૂકવામાં આવે છે ત્યારે વિદ્યુતીય ક્ષેત્રમાં ધન વીજભાર ધરાવતી તકતી તરફ તે એટ્રેક્ટ થતા હતા, બરાબર, કેમ કે તેનો પોતાનો ચાર્જ કેવો હતો? નેગેટિવ. હવે આ કિરણોનો, આ કેનાલ કિરણોનો પોતાનો ચાર્જ કેવો છે? પોઝિટિવ. હવે તેનો પોતાનો ચાર્જ પોઝિટિવ છે તો વિદ્યુતીય ક્ષેત્રમાં તેઓ કેવી તકતી તરફ જશે? ઋણ વીજભાર તરફ જશે કે નહીં? ઓકે, તો કેથોડ કિરણો વિદ્યુતીય ક્ષેત્રમાં ઉપર જતા હતા તો કેનાલ કિરણો વિદ્યુતીય ક્ષેત્રમાં નીચે જશે. ક્લિયર? કેથોડ કિરણો ચુંબકીય ક્ષેત્રમાં નીચે જતા હતા તો આ કેનાલ કિરણો ચુંબકીય ક્ષેત્રમાં ઉપર જશે. તો તેની વર્તણૂક કેવી હતી? વિપરીત હતી, બરાબર. ઓકે, ચાલો. તો કેથોડ કિરણો કરતાં આ કિરણોની વર્તણૂક બિલકુલ ઓપોઝિટ હતી. એના પછી તો કે 5મા નંબરનો પોઈન્ટ લખું તો આ પ્રકારના જે કિરણો હતા, આ પ્રકારના જે કિરણો છે, આ પ્રકારના કિરણો માટે આ કિરણો નળીમાં ભરવામાં આવતા વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. નળીમાં ભરવામાં આવતા વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. કેથોડ કિરણોમાં એવું નહોતું. યાદ કરો, લાસ્ટ મુદ્દો યાદ કરો, કેથોડ કિરણોની લાક્ષણિકતામાં લાસ્ટ પોઈન્ટ યાદ કરો. તે ફંડામેન્ટલ પાર્ટિકલ્સ હતા, મૂળભૂત પાયાના ઘટકો હતા. કેથોડ કિરણો એટલે કે ઇલેક્ટ્રોન્સ. શું કરેલું થોમ્સને કે નળીમાં જુદા જુદા વાયુ ભરેલા, જુદી જુદી ધાતુઓની તકતીઓ લીધેલી, જુદા જુદા વાયુઓને પણ બદલીને જોયેલા, પણ દર વખતે તેના પ્રયોગનું પરિણામ, કયા પ્રયોગનું પરિણામ? E/m ના ગુણોત્તર જે તેને શોધેલો, આ પ્રયોગનું પરિણામ દર વખતે સરખું મળેલું થોમ્સનને, E/m ના પ્રયોગનું પરિણામ. બટ આના કેસમાં એવું ના થયું. આના કેસમાં, આના પછીના મુદ્દા પર આવું છું, આના પછીનો મુદ્દો. ચલો લખી દીધું આટલું? લખો તો પહેલાં આટલું લખી કાઢ્યું છે. આ ઇઝી લેંગ્વેજમાં લખું છું લાક્ષણિકતાઓ, બરાબર. બાકી બુકમાં તો છે 4-5 આપેલી છે, લખી શકો તમે બુકમાં જોઈને પણ, બટ એક્ઝેક્ટલી ઇઝી લેંગ્વેજમાં તમને કરીને આપું છું. આ લખી લો. ઓકે, ચાલો. હવે અહીંયા શું થયું કે આ જગ્યા ઉપર નંબર 6, આ કિરણો માટે ચાર્જ, વીજભાર અને દળ m નો જે ગુણોત્તર છે, E/m નો ગુણોત્તર છે, E/m નો ગુણોત્તર વાયુ બદલાવાની સાથે બદલાય છે. આ કિરણો માટે E/m નો ગુણોત્તર, તમે નળીનો વાયુ, તમે નળીમાં જો ઓક્સિજન વાયુ ભર્યો છે તો E/m નો ગુણોત્તર કંઈક અલગ આવશે. જો તમે હિલિયમ વાયુ ભર્યો છે તો E/m નો ગુણોત્તર કંઈક અલગ આવશે. જો હાઇડ્રોજન વાયુ ભર્યો છે તો E/m નો ગુણોત્તર કંઈક અલગ આવશે. તો માટે સાબિત થયું કે દર વખતે E/m નો ગુણોત્તર બદલાયા કર્યો. માટે આ કિરણો માટે E/m નો ગુણોત્તર વાયુ બદલાવાની સાથે બદલાતો હતો.
જેથી સાબિત થયું કે આ કિરણો એ નળીમાં ભરવામાં આવતા વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતા હોવા જોઈએ. એટલે ફંડામેન્ટલ પાર્ટિકલ્સ નથી, ફંડામેન્ટલ પાર્ટિકલ્સ નથી. કોણ? કેનાલ રેઝ એ ફંડામેન્ટલ પાર્ટિકલ્સ નથી. બરાબર. વાયુ બદલેલા તો તેના જે કંઈ પણ E/mનો ગુણોત્તર હતો, રેશિયો હતો, તે બદલાઈ જતો હતો. તો ફંડામેન્ટલ પાર્ટિકલ્સ નથી. ઓકે, ચાલો લખી લીધું, લખેલું છે. ઓકે, અને લાસ્ટમાં એક પોઈન્ટ લખી દઈએ, લાસ્ટમાં એક પોઈન્ટ લખી દઈએ, જે પણ કંઈક આવું જ કહે છે. નંબર 7, લાસ્ટમાં એક પોઈન્ટ લખી દઈએ કે કેટલાક ધન વીજભારિત જે કંઈ પણ ગેસનું આયનીકરણ થયું અને જે કંઈ પણ ગેસના કણો બન્યા કે આયનો બન્યા, તો કેટલાક ધન વીજભારિત કણો અથવા તો બોલો કે ગેસના આયનો જે બન્યા તે ધન વીજભાર ધરાવતા આયનો એ વિદ્યુત ભારના લખાઈ ગયું છે ને બીજું? ઓકે, વિદ્યુત ભારના મૂળભૂત એકમના વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણાંક જેટલો ધન વીજભાર ધરાવતા હતા. હવે આ સેન્ટેન્સમાં શું કીધું? સપોઝ કે આ જગ્યા ઉપર તમે કદાચ અંદર હિલિયમ ગેસ લીધો, નળીમાં હિલિયમ ગેસ લીધો. હવે હિલિયમ ગેસ લીધો એટલે હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 2. તેની પાસે 2 ઇલેક્ટ્રોન છે. તો શું થયું હશે? 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા હશે. તો હિલિયમ પર કયો ચાર્જ આવ્યો હશે? +2. ઓકે, એ જ રીતે કોઈ બીજો ગેસ લીધો, હાઇડ્રોજન ગેસ લીધો. હાઇડ્રોજન ગેસ લીધો તો હાઇડ્રોજન પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે, પરમાણુ ક્રમાંક 1 છે. તો હાઇડ્રોજન ગેસનું આયનીકરણ થયું હશે, હાઇડ્રોજન એટમમાંથી એક જ ઇલેક્ટ્રોન છૂટો પડ્યો હશે. તો હાઇડ્રોજન ગેસનો જે કંઈ પણ ધન વીજભાર ધરાવતો ગેસનો એટમ જે મોલિક્યુલ બન્યો હશે તેના પર +1 ચાર્જ હશે. પણ એ જ વસ્તુ હિલિયમનો જે બન્યો હશે તો હિલિયમમાંથી 2 ઇલેક્ટ્રોન ચાલ્યા ગયા હશે, તો હિલિયમ પર +2 ચાર્જ આવશે. તો જેટલા નેગેટિવ ચાર્જ જાય છે એના મલ્ટિપલ ગુણાંકમાં પોઝિટિવ ચાર્જ એ જે કંઈ પણ અંદર ધન વીજભારિત આયનો ઉદ્ભવે છે એ વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણાંક જેટલો ધન વીજભાર ધરાવતા હતા. 1 ઇલેક્ટ્રોન છૂટો પડ્યો હશે તો +1 ચાર્જ, 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા હશે તો +2 ચાર્જ, 3 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા હશે તો +3 ચાર્જ. આ રીતે. ઓકે, તો આ બધી છે આપણી એનોડ રેઝની લાક્ષણિકતાઓ. ફરી પાછો બોલું છું, મેં પણ ભૂલ કરી, જુઓ બોલવામાં અત્યારે એનોડ રેઝ બોલાઈ ગયું મારાથી. વૈજ્ઞાનિકો ના પાડે છે એનોડ રેઝ નહીં બોલવાનું. શું બોલવાનું? અને કેનાલ રેઝ બોલો, અથવા તો ધન વીજભાર ધરાવતા ગેસના આયનો છે એવું બોલો. હજુ સુધી પ્રોટોન આ શબ્દ આપણે વાપર્યો નથી. લખી લો પહેલાં આટલું. લખી લીધું આટલું? ઓકે, તો હવે શું થયું કે ગોલ્ડસ્ટીને વિચાર્યું કે એકચ્યુઅલી આ તો ફંડામેન્ટલ પાર્ટિકલ્સ નથી, તો પછી હવે આ ફંડામેન્ટલ પાર્ટિકલ્સ ધન વીજભાર ધરાવતો જે કંઈ પણ પાર્ટિકલ છે ધન વીજભાર ધરાવતો એ કયો છે, કઈ રીતે આપણે એને નક્કી કરીએ? તો શું કર્યું કે અલગ અલગ ગેસીસ માટે E/mનો ગુણોત્તર નક્કી કર્યો. બરાબર. અલગ અલગ ગેસીસ માટે, હાઇડ્રોજન માટે, ઓક્સિજન માટે, નાઇટ્રોજન માટે, અલગ અલગ ગેસીસ માટે તેને E/mનો ગુણોત્તર નક્કી કર્યો અને જોયું કે E/mનો ગુણોત્તર હાઈએસ્ટ ક્યારે આવે છે, મેક્સિમમ ક્યારે આવે છે. E/mના ગુણોત્તરની વેલ્યુ મેક્સિમમ ક્યારે આવે છે તે જોયું. તો E/mના ગુણોત્તરની વેલ્યુ મેક્સિમમ તમને હાઇડ્રોજન ગેસ માટે મળી. કેમ કે હલકામાં હલકો વાયુ છે હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 1 અને પરમાણુ દળાંક પણ કેટલો? 1. હાઇડ્રોજન હલકામાં હલકો વાયુ છે, હાઇડ્રોજનથી હલકું કોઈ નથી. તો હાઇડ્રોજન લાઇટેસ્ટ ગેસ છે, હલકામાં હલકો વાયુ છે, જેના ઉપરથી નક્કી કર્યું કે E/mનો ગુણોત્તર હાઇડ્રોજન માટે મેક્સિમમ હાઈએસ્ટ વેલ્યુ આવે છે E/mની હાઇડ્રોજન માટે. એને ઘણા બધા વાયુઓ પર પ્રયોગો કર્યા અને પછી નક્કી કર્યું કે E/mનો ગુણોત્તર હાઇડ્રોજન માટે એકદમ હાઈએસ્ટ મળ્યો, હાઇડ્રોજન ગેસ માટે. તો E/mનો ગુણોત્તર કેમ હાઇડ્રોજન માટે હાઈએસ્ટ મળ્યો? તો કે હાઇડ્રોજન જે છે તે હલકામાં હલકો વાયુ છે અને દળ નીચે છે. તમે જોઈ શકો છો એમની વેલ્યુ નીચે છે. હવે એમની વેલ્યુ જેમ ઓછી હશે તેમાં E/mનો ગુણોત્તરનું મૂલ્ય વધશે. તો E/mનો ગુણોત્તર હાઇડ્રોજન માટે હાઈએસ્ટ મળ્યો અને પછી નક્કી થયું કે સપોઝ કે હાઇડ્રોજન છે
સપોઝ કે હાઇડ્રોજન છે જેની પાસે એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે. હવે હાઇડ્રોજન પાસેથી જો એક ઇલેક્ટ્રોન ચાલ્યો જાય તો હવે હાઇડ્રોજન પાસે શું બાકી રહી જાય? ખાલી એક ધન વીજભાર જ બાકી રહી જાય. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, પરમાણુ ભારાંક પણ 1 છે. જો એ આયનીકરણ થાય હાઇડ્રોજનનું અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાંથી ચાલ્યો જાય તો હવે શું બાકી રહે? ખાલી હાઇડ્રોજનની ઉપર એક ધન વીજભાર જ બાકી રહી જાય. તો હવે બોલી શકો છો તમે ઓનલી ઇન કેસ ઓફ હાઇડ્રોજન, ઓનલી ઇન કેસ ઓફ હાઇડ્રોજન, માત્ર ને માત્ર હાઇડ્રોજનના કેસમાં હજુ એક પોઈન્ટ લખી શકો છો, માત્ર હાઇડ્રોજન વાયુના કિસ્સામાં, માત્ર હાઇડ્રોજન વાયુના કિસ્સામાં, કેમ? તેમની પાસે એક જ ઇલેક્ટ્રોન અને એક જ પ્રોટોન. માત્ર હાઇડ્રોજન વાયુના કિસ્સામાં, માત્ર હાઇડ્રોજન વાયુના કિસ્સામાં, માત્ર હાઇડ્રોજન વાયુના કિસ્સામાં તમે આ જે કેનાલ રેસ છે, કેનાલ કિરણો છે, પ્રોટોન એટલે કે ધન વીજભાર ધરાવતા કણો બોલી શકો છો, પ્રોટોન બોલી શકો છો, માત્ર હાઇડ્રોજન વાયુના કિસ્સામાં. બુકમાં જે 4 લાક્ષણિકતાઓ પતે છે એના પછી લખેલું છે કે સૌથી નાનો અને હલકો ધન વીજભારયુક્ત આયન હાઇડ્રોજનમાંથી મેળવાયો હતો જેને પ્રોટોન કહેવાય છે. તો માત્ર હાઇડ્રોજન વાયુના કિસ્સામાં જ્યારે આ પ્રયોગ હાઇડ્રોજન સાથે કરવામાં આવ્યો અને પછી જે કેટાયન કિરણો નીકળ્યા, આ કેનાલ કિરણો નીકળ્યા, તેને તમે બોલી શકો છો કે પ્રોટોન છે, માત્ર હાઇડ્રોજન વાયુના કિસ્સામાં. ઓકે. અને એકચ્યુઅલી ગોલ્ડસ્ટીને તો તે વખતે કેનાલ કિરણો જ કીધેલું હતું આ પ્રયોગ કર્યો ત્યારે. પાછળથી એને પ્રોટોન કહેવાય છે, આ ધન વીજભારયુક્ત કણ ને પ્રોટોન કહેવાય છે, એ તો પાછળથી બહુ પાછળથી રુથરફોર્ડે કીધેલું હતું. બરાબર, આપણે રુથરફોર્ડવાળી થિયરી આવશે ત્યારે વાત કરીશું. તો હાઇડ્રોજન વાયુના કિસ્સામાં કેનાલ કિરણોને તમે બોલી શકો છો કે તે શું છે? પ્રોટોન છે. ક્લિયર? ચાલો, તો અહીં આપણી ડિસ્કવરી ઓફ પ્રોટોન કેવી રીતે શોધાયા તે પૂરું થાય છે. જ્યારે શોધાયા ત્યારે તેને નામ અપાયેલું હતું કેનાલ કિરણો. જ્યારે શોધાયા ત્યારે તેને નામ અપાયેલું હતું કેનાલ કિરણો. અને જો તેના વીજભારની વાત કરીએ, પ્રોટોનના વીજભારની વાત કરીએ, હવે એ પણ પાછો પ્રયોગ છે જ, E/mનો પ્રયોગ. પણ હવે થોમ્સનનો પ્રયોગ આપેલો છે, પ્રોટોનવાળો E/mનો પ્રયોગ નથી આપેલો, તો હવે નથી બતાવતો. બરાબર, કેમ કે એકચ્યુઅલી કોઈ મતલબ નથી. તો પ્રોટોન માટે પણ E/mનો પ્રયોગ છે અને પ્રોટોનનો જે વીજભાર છે એ એકચ્યુઅલી ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો જ છે, બટ પોઝિટિવમાં છે. ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે લખેલો કેટલો હતો? -1.6022 × 10⁻⁻19 કુલમ જેટલો હતો. તો આનો પ્રોટોનનો વીજભાર પોઝિટિવ છે, પ્રોટોનનો વીજભાર પોઝિટિવ છે, 1.6022 × 10⁻⁻19 કુલમ. ઓકે, ક્લિયર? ઓકે, દળની વાત કરીએ, તેનું દળ કેટલું છે? પ્રોટોનનું દળ કેટલું છે? એકચ્યુઅલી આ દરેકે દરેક વસ્તુ તમને બુકમાં પેજ નંબર 30 ઉપર આપેલ છે, બુકમાં પેજ નંબર 30 ઉપર આપેલ છે. ઓકે, તેમ છતાં પ્રોટોનનું દળ કેટલું છે? તો પ્રોટોનનું દળ છે 1.6762 સમથિંગ × 10⁻⁻27 કિલોગ્રામ જેટલું. જોઈ શકો છો બુકમાં પેજ નંબર 30 ઉપર એક કોષ્ટક આપેલ છે. બુકમાં પેજ નંબર 30 ઉપર, બુકમાં પેજ નંબર 30 ઉપર એક કોષ્ટક આપેલું છે જેમાં તમને દરેકે દરેક ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનું દળ કેટલું છે, તેમના વીજભાર કેટલા છે, એ દરેકે દરેક વેલ્યુ આ બુકની અંદર દર્શાવેલ છે. ઓકે, ચાલો. પ્રોટોનનું દળ, પ્રોટોનનો વીજભાર 1.6262 × 10⁻⁻27. ઓકે, ચાલો, લખી લીધું. તો આ હતી આપણી પ્રોટોનની શોધ. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો લગભગ તમારા જે છે, હું વાત કરું તો આ બધી વાત ચાલી રહેલી છે તમારી લગભગ 1800મી સદીની વાત ચાલી રહેલી છે. ન્યુટ્રોન તો એના પછી બહુ સમય પછી શોધાયા, ન્યુટ્રોન તો બહુ સમય બાદ શોધાયા. બરાબર, પણ પતાવી દઈએ આપણે સાથે જ છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ત્રણની વાત. તો વાત કરી લઈએ હવે આપણે ન્યુટ્રોનની શોધ વિશે. બુકમાં તો બહુ જ ટૂંકમાં એકદમ જ શોર્ટમાં પતાવી દીધેલું છે, એકદમ શોર્ટમાં પતાવી દીધેલું છે. તો આપણે પણ બહુ ટાઈમ નહીં લઈએ આમાં, થોડુંક શોર્ટમાં જ પતાવી દઈશું, પણ નોલેજ લઈ લો, થોડુંક નોલેજ એના વિશે બી લઈ લો. તો વાત કરીએ છીએ આપણે હવે આગળ ન્યુટ્રોનની શોધ વિશે. ન્યુટ્રોનની શોધ, ન્યુટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ યાદ રાખો, ચેડવિક.
ન્યુટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ યાદ રાખો કે ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. હવે થયું એવું કે ઇલેક્ટ્રોન શોધાઈ ગયા, ઓકે, પ્રોટોન શોધાઈ ગયા, ઓકે. થયું એવું આ જગ્યા ઉપર, ઓકે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન શોધાઈ ગયા એટલે જે પરમાણુ હતો એ પરમાણુમાં ધન વીજભાર અને ઋણ વીજભાર બંને શોધાઈ ચૂકેલા હતા. એટલે પરમાણુની સ્થાયીતા તો સમજાવી શક્યા કે એટમ કેવી રીતે સ્ટેબલ બન્યો તે રીતે. પણ હજુ પ્રોબ્લેમ એ હતો કે વૈજ્ઞાનિકો કન્ફ્યુઝનમાં એવું હતા કે ભાઈ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક વચ્ચે જે ડિફરન્સ હતો તે સમજાવી નહીં શક્યા. બરાબર. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, સપોઝ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, પરમાણુ દળાંક પણ 1 છે. સપોઝ કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે પણ હિલિયમનો પરમાણુ દળાંક 4 છે. હવે હાઇડ્રોજનના કેસમાં તો સમજાવી શકેલા કે ભાઈ ઇલેક્ટ્રોન કેટલા, તો કે 1, અને પ્રોટોન કેટલા, તો કે 1, ઓકે, કોઈ પ્રોબ્લેમ નહોતો. હિલિયમના કેસમાં શું થયું કે ભાઈ ઇલેક્ટ્રોન કેટલા, તો કે 2, પ્રોટોન કેટલા, તો કે 2, બટ તેનું જે માસ છે તે કેટલું છે, 4 છે. હિલિયમનું માસ કેટલું છે, 4 છે. હાઇડ્રોજનનું માસ કેટલું હતું, 1 જ હતું, કેમ કે તેની પાસે તો ન્યુટ્રોન હતો જ નહીં. હાઇડ્રોજન પાસે તો ન્યુટ્રોન હતો જ નહીં, એટલે કોઈ પ્રોબ્લેમ નહોતું. પણ હવે હિલિયમના કેસમાં ઇલેક્ટ્રોન 2 છે, પ્રોટોન 2 છે, અને એકચ્યુઅલી જોવા જઈએ તો ન્યુટ્રોન પણ 2 છે, અને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો થઈને જ તેનું માસ કેટલું આવે છે, 4 આવે છે. બરાબર. તો વૈજ્ઞાનિકો આ સમજાવી નહીં શક્યા કે આ જગ્યા ઉપર કેમ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક એકબીજાથી અલગ ચાલે છે હિલિયમના કેસમાં. બીજા ઘણા બધા હાઇડ્રોજન સિવાયના બીજા બધા જ તત્વના પરમાણુમાં આ પ્રોબ્લેમ થતો હતો. હાઇડ્રોજન સિવાયના બીજા બધા જ પરમાણુના કેસમાં આ પ્રોબ્લેમ આવ્યો. તો વૈજ્ઞાનિકોને એમ થયું કે ભાઈ ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણ 2 છે, પ્રોટોન ધન વીજભારિત કણ 2 છે, તો પરમાણુ તો તટસ્થ થઈ ગયો પણ પરમાણુનું વજન મેચ નહીં થયું. એટલે કંઈક વીજભાર રહિત કણ હજુ કોઈ ત્રીજો હોવો જોઈએ. કોઈ વીજભાર રહિત કણ હજુ કોઈક ત્રીજો કણ હોવો જોઈએ. આને બીજી રીતે પણ સમજાવું કે સપોઝ કે સમજો કે એક ભૌતિક તુલા છે, તેના ઉપર આ જગ્યા ઉપર હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનનો એક એટમ મૂક્યો, આ હાઇડ્રોજનનો બીજો એટમ મૂક્યો, હાઇડ્રોજન 1 1 1, અને આ બાજુ જે છે તે હિલિયમનો એક એટમ મૂક્યો 2, તો તેનું માસ કેટલું છે, 4. આની પાસે કેટલા ઇલેક્ટ્રોન, 1, આની પાસે 2 મૂક્યા ને એટલે આની પાસે 1 ઇલેક્ટ્રોન, આની પાસે 1 ઇલેક્ટ્રોન, ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા, 2. જેટલા ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર, તો જો ઇલેક્ટ્રોન 2 છે તો પ્રોટોન પણ કેટલા છે, 2. હિલિયમ પાસે પરમાણુ ક્રમાંક 2 એટલે ઇલેક્ટ્રોન કેટલા, 2, પ્રોટોન પણ કેટલા, 2. તો કન્ડિશન એવી હતી કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન શોધાયેલા હતા ત્યારે વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે આ ભૌતિક તુલા પર જ્યારે 2 હાઇડ્રોજન અને 1 હિલિયમને મૂકવામાં આવે તો બંને બાજુ માસ કેવું થવું જોઈએ, સરખું. પણ એવું ના થયું. એકચ્યુઅલી થયું એવું કે આ ભૌતિક તુલા ઉપર 1 હિલિયમનો પાર્ટિકલ્સ મૂકવામાં આવે છે ત્યારે વજન વધારે હિલિયમ તરફ રહ્યું હાઇડ્રોજન કરતાં, કેમ કે હિલિયમનું દળ કેટલું છે, 4 છે. તો આ જગ્યા ઉપર પ્રોબ્લેમ થયો કે ભાઈ જ્યારે બંનેમાં ઇલેક્ટ્રોન સરખા છે, બંનેમાં પ્રોટોન સરખા છે, હાઇડ્રોજન પાસે અને હિલિયમ પાસે બંને પાસે ઇલેક્ટ્રોન જે છે 1 ઇલેક્ટ્રોન છે, પ્રોટોન 1 છે. 2 હાઇડ્રોજન લીધા એટલે 1 + 1 2 ઇલેક્ટ્રોન, 1 + 1 2 પ્રોટોન છે, 2 હાઇડ્રોજન લીધા એટલે. હિલિયમની વાત કરીએ તો ઇલેક્ટ્રોન 2 છે, પ્રોટોન પણ 2 છે, તો બંને બાજુ જે છે તે બેલેન્સ થવું જોઈતું હતું. પણ આ તો શું થયું, હિલિયમ વજનદાર નીકળ્યો, ત્રાજુ આમ ચાલ્યું ગયું. એટલે પણ એવું થયું, કંઈક માઇન્ડમાં કંઈક સ્ટ્રાઇક થઈ કે હજુ કોઈ એક બીજો સબ એટોમિક પાર્ટિકલ્સ હોવો જોઈએ, અને જે અંગે પ્રયોગ કર્યો ચેડવિક નામના વૈજ્ઞાનિકે. ચેડવિક નામના વૈજ્ઞાનિકે કયો પ્રયોગ કર્યો તેની વાત કરીએ છીએ. ઓકે, ચાલો. તો ચેડવિકે બેરેલિયમ ધાતુ લીધી, અને બેરેલિયમ ધાતુ ઉપર આલ્ફા કણોનો માળો ચલાવ્યો. આ તેનો પ્રયોગ છે. ચોપડીમાં બહુ ટૂંકમાં, બહુ શોર્ટમાં સમજાવેલું છે. હું થોડીક વાત કરું તો સૌથી પહેલાં એ સમજો કે ભાઈ આલ્ફા કણ એટલે શું છે એ સમજી લો પહેલાં. આલ્ફા કણ, હવે આ આલ્ફા કણ, બીટા કણ અને ગેમા કણ,
બરાબર. આ બધા જ રેડિયો એક્ટિવ વિકિરણો છે. આલ્ફા રેઝ, બીટા રેઝ, ગામા રેઝ, જે બધા જ રેડિયો એક્ટિવ વિકિરણો છે. ઓકે. હવે જે આલ્ફા રેઝ, ઘણા બધા વિકિરણો, એક્સ રેઝ, આલ્ફા રેઝ, બીટા રેઝ, ગામા રેઝ, ઘણા બધા છે રેઝ તો, પણ અહીંયા માત્ર આલ્ફા કણની વાત કરી છે. આલ્ફા, બીટા, ગામા ઓલ આર રેડિયો એક્ટિવ રેઝ. આલ્ફા કણ જે છે ને, આલ્ફા કણ, એ આલ્ફા કણને ધન વીજભારિત હિલિયમ ના કણો તરીકે ઓળખાય છે. ધન વીજભારિત હિલિયમના કણો, અથવા તેને હિલિયમ કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. હિલિયમનું કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે આલ્ફા કણોને. હવે શું છે એકચ્યુઅલી હિલિયમને આપણે આ રીતે લખીએ, He2 પરમાણુ ક્રમાંક 2, પરમાણુ દળાંક 4. એટલે કે તેની પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 2 છે. અને પ્રોટોન કેટલા છે? પ્રોટોન પણ 2 છે. હવે જો હિલિયમ પાસેથી, આ હિલિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન છે અને બહારની બાજુએ 2 ઇલેક્ટ્રોન છે. હજુ ન્યુટ્રોન તો શોધાયા નથી એટલે હું ન્યુટ્રોન લખતો નથી. હવે જો હિલિયમ પાસેથી આ 2 ઇલેક્ટ્રોનને લઈ લેવામાં આવે તો કેન્દ્રમાં શું બાકી રહે? ખાલી 2 પ્રોટોન જ બાકી રહે. હિલિયમ પાસેથી 2 ઇલેક્ટ્રોનને લઈ લેવામાં આવે તો હિલિયમના કેન્દ્રમાં બાકી શું રહે? ખાલી 2 પ્રોટોન જ બાકી રહે. અને હિલિયમની ઉપર કયો ચાર્જ આવી જાય? 2 ઇલેક્ટ્રોન ચાલ્યા ગયા હિલિયમ પાસેથી, એટલે હિલિયમની ઉપર કયો ચાર્જ આવી જાય? પ્લસ પ્લસ 2 વખત આવી જાય. 2 ઇલેક્ટ્રોન ગયા એટલે 2 વાર ધન વીજભાર આવે. તો ધન વીજભાર ધરાવતું હિલિયમનું માત્ર કેન્દ્ર છે આ. આલ્ફા કણો શું છે કોઈ પૂછે તો આલ્ફા કણો એ ધન વીજભાર ધરાવતા હિલિયમના કણો છે, અથવા ધન વીજભારિત હિલિયમનું કેન્દ્ર છે. આલ્ફા કણો એ હિલિયમના કણો છે ધન વીજભાર ધરાવતા. ઓકે. બીટા કણો શું છે તો કે બીટા કણો ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોનના કણો છે. આલ્ફા કણો શું છે? ધન વીજભાર ધરાવતા હિલિયમના કણો છે. He2 જેમાંથી 2 ઇલેક્ટ્રોન નીકળી ગયેલા છે અને આ જે છે તેની પર પ્લસ ચાર્જ છે, તે પ્રકારના હિલિયમના કણો છે. બીટા કણો શું છે? બીટા કણો એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનના કણો છે. અને ગેમા કણો શું છે તો કે વીજભાર રહિત છે. ગેમા કણો વીજભાર રહિત છે. ખૂબ જ શક્તિશાળી છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં બિલકુલ લાસ્ટમાં આવે છે આ ગેમા કણો. આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ ચાલીશ ત્યારે બતાવીશ. ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં બિલકુલ લાસ્ટમાં આવે છે અને ખૂબ જ શક્તિશાળી છે, ખૂબ જ એનર્જેટિક છે, ખૂબ જ શક્તિશાળી છે, ખૂબ જ શોર્ટેસ્ટ તેની વેવલેન્થ છે અને ખૂબ જ તે શક્તિશાળી છે. બરાબર. આ 3 ઇલેક્ટ્રોમેગ્નેટિક છે. આ 3 ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક પાર્ટિકલ્સ છે. ઓકે. તો આલ્ફા, બીટા અને ગામા એ 3 પહેલાં તો રેડિયો એક્ટિવ કિરણો છે. આલ્ફા ધન વીજભારિત હિલિયમના કણો છે, બીટા ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનના કણો છે, અને ગેમાનો કોઈ વીજભાર નથી. પોઝિટિવ નેગેટિવ કોઈ વીજભાર નથી. વીજભારની દ્રષ્ટિએ તેઓ તટસ્થ છે. ચાલો, તો આ આલ્ફા કણોનો ઉપયોગ કરીને જે ચેડવિકે પ્રેક્ટિકલ કર્યો તેની વાત કરવા જ આપણે જઈ રહેલા છે. કોની શોધ ચાલી રહેલી છે હવે? ન્યુટ્રોનની. આપણો છેલ્લો ફંડામેન્ટલ પાર્ટિકલ્સ, પરમાણુનો પાયાનો ઘટક ન્યુટ્રોન. એકચ્યુઅલી આ તો બહુ વર્ષો પછી શોધાયેલો હતો, ઘણા વર્ષો પછી શોધાયેલો હતો. ન્યુટ્રોનની શોધ તો ઘણા બધા વર્ષો પછી થયેલી. ઇલેક્ટ્રોન, પ્રોટોન શોધાયા એના ઘણા બધા વર્ષો પછી ન્યુટ્રોનની શોધ થયેલી હતી. બરાબર. લગભગ આપણો દેશ આઝાદ થયો એના 15-20 વર્ષ પહેલાં જ આ ન્યુટ્રોનની શોધ થયેલી હતી. બરાબર છે, 20-25 વર્ષ પહેલાં. ચાલો, શું કર્યું તો આને ચેડવિકે એક આલ્ફા કણોનો સ્ત્રોત લીધો કે જેમાંથી આલ્ફા કણ નીકળી શકે. સમજી લો કે પોલોનિયમ રેડિયો એક્ટિવ કોઈક પદાર્થ લીધો, રેડિયો એક્ટિવ મેટલ લીધી, સપોઝ કે પોલોનિયમ મેટલ. આલ્ફા કણોનો સ્ત્રોત લીધો કે જેમાંથી આલ્ફા કણો બહાર નીકળી શકે છે. આ આલ્ફા કણોનો સ્ત્રોત લીધો.
આલ્ફા કણોના સ્ત્રોતને બેરિલિયમ મેટલ, આ બેરિલિયમ મેટલ, બેરિલિયમ ધાતુની તકતી, બેરિલિયમ ધાતુની તકતી, બેરિલિયમ ધાતુની તકતી, આલ્ફા કણોને બેરિલિયમ ધાતુની તકતી ઉપર પાડ્યા. આલ્ફા કણોને, હવે આલ્ફા કણોને જ્યારે બેરિલિયમ ધાતુની તકતી ઉપર પાડ્યા ત્યારે એવું જાણવા મળ્યું કે બેરિલિયમમાંથી કોઈક પાર્ટિકલ્સ બહાર નીકળ્યા. અત્યારે હું લખી દઉં છું ન્યુટ્રોન્સ, નામ તો પાછળથી અપાયેલું, ન્યુટ્રોન્સ. કંઈક પાર્ટિકલ્સ બેરિલિયમમાંથી બહાર નીકળ્યા, કંઈક પાર્ટિકલ્સ બેરિલિયમમાંથી બહાર નીકળ્યા, ન્યુટ્રોન્સ. જેવા આલ્ફા કણો બેરિલિયમ ઉપર અથડાયા તેવા જ બેરિલિયમમાંથી કંઈક પાર્ટિકલ્સ બહાર નીકળ્યા. બરાબર. હવે આ બહાર નીકળતા પાર્ટિકલ્સ વીજભારિત છે કે વીજભાર રહિત છે તેવું જાણવા માટે પાછું રસ્તામાં શું મૂકી દીધું? રસ્તામાં મૂકી દીધી એક બાજુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ, એક બાજુ પર મેગ્નેટિક ફિલ્ડ, એવું મૂકી દીધું હશે રસ્તામાં. તો પ્લસ માઇનસ ચાર્જ ધરાવતી ધાતુની તકતીઓને પાછી આના રસ્તામાં મૂકી દીધી. તો કોઈ પણ જગ્યા ઉપર ડાયવર્ટ ના થયા, સીધે સીધા જ બહાર નીકળવા લાગ્યા, સીધે સીધા જ બહાર નીકળવા લાગ્યા, સીધે સીધા જ બહાર નીકળવા લાગ્યા. નહીં પ્લસ ચાર્જ તરફ ડાયવર્ટ થયા, નહીં માઇનસ ચાર્જ તરફ ડાયવર્ટ થયા, બિલકુલ સીધે સીધા બહાર નીકળવા લાગ્યા. નહીં પ્લસ ચાર્જ તરફ ગયા, નહીં માઇનસ ચાર્જ તરફ ગયા. એનો અર્થ એવો થયો કે તેઓ વિદ્યુતીય રીતે કેવા છે? તટસ્થ છે. નથી પ્લસ ચાર્જ તરફ જતા, નથી માઇનસ ચાર્જ તરફ જતા. એટલે નથી હવે આ બહાર નીકળતા કણો ઇલેક્ટ્રોન. કદાચ એવું બી હોઈ શકે ને કે આલ્ફા કણો આની સાથે અથડાય તો કદાચ આમાંથી ઇલેક્ટ્રોન પણ નીકળી શક્યા હોતે કે પ્રોટોન પણ નીકળી શક્યા હોતે. હવે એકચ્યુઅલી આલ્ફા કણો વાપરવાનું કારણ પણ એ જ હતું કે આલ્ફા કણો જે છે તે આલ્ફા કણોની ભેદન શક્તિ ખૂબ ઓછી છે. આલ્ફા કણોની ભેદન શક્તિ ખૂબ ઓછી છે. બરાબર. ગેમા કિરણોની ભેદન શક્તિ ખૂબ વધારે છે. રેડિયો એક્ટિવ વિકિરણો જે છે એ રેડિયો એક્ટિવ વિકિરણોમાં આલ્ફા બીટા ગેમાની વાત કરીએ તો આલ્ફા બીટા ગેમામાં ગેમા ખૂબ જ એનર્જેટિક છે, ખૂબ જ શક્તિશાળી છે, જ્યારે આલ્ફા કિરણો શક્તિની દ્રષ્ટિએ ખૂબ જ નબળા છે. ઓકે. તો આલ્ફા કણો જે વાપર્યા એ આલ્ફા કણો બેરિલિયમ સાથે અથડાયા તો તેને ન્યુટ્રોન છૂટો કર્યો. એ ઇલેક્ટ્રોન પ્રોટોનને છૂટો નહીં કરી શક્યા બેરિલિયમમાંથી. તેને કોને છૂટા કર્યા? ન્યુટ્રોનને. શક્તિ ઓછી હતી, ન્યુટ્રોન છૂટા કર્યા. હવે ન્યુટ્રોન જે જતા હતા એના રસ્તામાં પાછી શું મૂકી દીધી? ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બંને મૂકી દીધા હશે. તો જોવા મળ્યું કે નથી તે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કોઈ અસર થતી, તેને નથી તેને કોઈ મેગ્નેટિક ફિલ્ડમાં અસર થતી, જેથી સાબિત થયું કે તેઓ કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતા નથી. વીજભારની દ્રષ્ટિએ તેઓ કેવા છે? તટસ્થ છે. આવું પણ સાબિત થઈ ગયું. હવે શું થયું? હવે પાછું સમજો કે હજુ થોડો પ્રયોગને આગળ લંબાવ્યો અને હવે રસ્તામાં આના રસ્તામાં એક પેરાફિન વેક્સ મૂકી દીધી. પેરાફિન વેક્સ, પેરાફિન મીણ વેક્સ, પેરાફિન મીણ જેવું કંઈક મૂકી દીધું. અને જેવા હવે આ ન્યુટ્રોન્સ પેરાફિન મીણને અથડાયા તો પેરાફિન મીણમાંથી ન્યુટ્રોન અથડાવાને કારણે હવે જે બહાર નીકળ્યા ને તે પ્રોટોન બહાર નીકળ્યા પેરાફિન વેક્સમાંથી. હવે પ્રોટોન બહાર નીકળ્યા. બરાબર ધ્યાનથી જોજો. હવે કોઈ જગ્યા પર મળવાનું નથી. આ જેવા ન્યુટ્રોન પેરાફિન મીણને અથડાયા તેમાંથી પાછા પ્રોટોન બહાર નીકળ્યા. હવે આ પ્રોટોન જ છે એવું કઈ રીતે સાબિત થયું? તો આ જગ્યા ઉપર કંઈક ડિટેક્ટર રાખેલું હતું. ડિટેક્ટર, સૂચક રાખેલું હતું, ડિટેક્ટર. તો જો ધન વીજભાર અથડાયો તો ડિટેક્ટ કરે છે કે આવતા કણો ધન વીજભારિત છે. ઋણ વીજભારો અથડાયો હોતે તો સાબિત થતે ડિટેક્ટર ઉપર કે ભાઈ આ અથડાતા કણો ઋણ વીજભારિત છે. એવું કંઈક ડિવાઇસ છે ડિટેક્ટર, તે મૂકી દીધેલું છે. હવે જો અહીંયાથી ન્યુટ્રોન અથડાયા અને એવું માનીને ચાલેલા કે ભાઈ અહીંયાથી અથડાઈને પાછો ન્યુટ્રોન જ અહીંયા ડિટેક્ટ થશે. પણ એકચ્યુઅલી ન્યુટ્રોન ડિટેક્ટ ના થયો. આ જગ્યા ઉપર ન્યુટ્રોન અથડાયો અને ન્યુટ્રોને પેરાફિન મીણમાંથી પ્રોટોનને બહાર કાઢી મૂક્યો. હવે સાબિત એવું થયું આના ઉપરથી. શું સાબિત થયું? કે ભાઈ જે આ ન્યુટ્રોન છે એ પ્રોટોન કરતાં વજનમાં કંઈક ભારે હોવો જોઈએ. ન્યુટ્રોન નામનો પાર્ટિકલ એ પ્રોટોન નામના પાર્ટિકલ કરતાં વજનમાં કંઈક ભારે હોવો જોઈએ. હવે આ પ્રોટોન શાંતિથી બેઠેલો હતો. અહીંયા જે કંઈ પણ પ્રોટોન હશે તે શાંતિથી બેઠેલો હશે. અહીંયા એક પ્રોટોન છે પેરાફિન મિક્સમાં.
સમજી લો, એક પ્રોટોન છે શાંતિથી બેઠેલો હશે, ઓકે. આ જે કંઈ પણ ન્યુટ્રોન આવે છે, આ ન્યુટ્રોન એને ધક્કો મારે છે અને બહાર કાઢે છે. હવે આ ન્યુટ્રોન અંદર રહેલા પ્રોટોનને ધક્કો મારીને બહાર ક્યારે કાઢી શકે? જ્યારે તેનું પોતાનું દળ આ પ્રોટોનના દળ કરતાં વધારે હોય તો જ. તો સાબિત થયું કે આ ન્યુટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતાં કંઈક વધારે હોવું જોઈએ, કંઈક વધારે હોવું જોઈએ. આવું પણ આના પરથી સાબિત થઈ ગયું. બરાબર છે, ઓકે. તો આ હતી આપણી ન્યુટ્રોનની શોધ કે પોલોનિયમ જેવા કોઈ આલ્ફા કણોના સ્ત્રોતમાંથી આલ્ફા કણોને બહાર કાઢ્યા, આલ્ફા કણોને બેરિલિયમ ઉપર અથડાવવા દીધા. જેવા આલ્ફા કણો બેરિલિયમ ઉપર અથડાયા તેવા તેમાંથી ન્યુટ્રોન્સ છૂટા પડ્યા, જેને કોઈ પણ પ્રકારનો વીજભાર નહોતો. એ કેવી રીતે સાબિત થયેલું? તો કે રસ્તામાં મૂકી દીધી આ જગ્યા ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ, આના રસ્તામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ મૂકી દીધી તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તરફ તે એટ્રેક્ટ નહીં થયા, સીધા જ નીકળ્યા, સીધા જ ચાલ્યા. એટલે સાબિત થયું કે તેને કોઈ પણ પ્રકારનો વીજભાર હોવો જોઈએ નહીં. આગળ ચાલ્યા તો તેને રસ્તામાં મૂકી દીધું પેરાફિન વેક્સ એટલે કે પેરાફિન મીણ ઉપર જેવા અથડાયા તો પેરાફિન મીણમાંથી પ્રોટોનને છૂટા કરી દીધા તેને, અને સામે રહેલા ડિટેક્ટર ઉપર પ્રોટોન છે એવું સાબિત થયું, ઓકે. તો સાબિત એવું થયું. આનાથી બીજી એક વસ્તુ, એક તો સાબિત થઈ ગયું કે ન્યુટ્રોનને કોઈ વીજભાર નથી, અને બીજું એવું સાબિત થયું કે ન્યુટ્રોને ધક્કો મારીને પ્રોટોનને બહાર કાઢ્યા તો પ્રોટોન કરતાં ન્યુટ્રોનનું દળ માસ ઓફ ન્યુટ્રોન ઇઝ ગ્રેટર દેન હોવું જોઈએ માસ ઓફ પ્રોટોન કરતાં, કંઈક અંશે વધારે હોવું જોઈએ એવું પણ સાબિત થયું અહીંયા. તો આ હતો આપણો ન્યુટ્રોનને શોધવાનો પ્રયોગ. એકચ્યુઅલી આવો હતો. બરાબર છે. ચાલો, તો આને હું તમને સમીકરણથી પણ સમજાવી શકું છું. આ જ વસ્તુને હું તમને સમીકરણથી પણ સમજાવી શકું છું, ઓકે. એક મિનિટ જોઈ લેવા દો મને કેમેરામાં ટાઈમ પહેલાં, ઓકે. આ જ વસ્તુને આપણે સમીકરણથી પણ સમજાવી શકીએ છીએ. સપોઝ કે હું વાત કરું છું કે બેરિલિયમ એટોમિક નંબર 4, એટોમિક માસ 9. બેરિલિયમના જે કંઈ પણ ધાતુમાં બેરિલિયમનો પરમાણુ હશે તેનો પરમાણુ ક્રમાંક 4 છે અને પરમાણુ દળાંક 9 છે. આવા બેરિલિયમની ઉપર કોનો મારો કરવામાં આવ્યો? આલ્ફા કણોનો. હવે આલ્ફા કણોનો મારો કરવામાં આવ્યો એટલે આલ્ફા કણ એકચ્યુઅલી શું છે? ધન વીજભાર ધરાવતા હિલિયમના પાર્ટિકલ્સ છે. આ આલ્ફા કણ આ બેરિલિયમ ધાતુનો પરમાણુ, ઓકે. આ જગ્યા ઉપર જેવા આલ્ફા કણ બેરિલિયમની ઉપર અથડાયા તેવું શું થયું? ન્યુટ્રોન્સ પ્રોડ્યુસ થયા. તો અહીંયા હું લખી દઉં છું ન્યુટ્રોન્સ 1n0 સિમ્બોલ છે, 1n0, ઓકે. ન્યુટ્રોન્સ પ્રોડ્યુસ થયા. ન્યુટ્રોન 1n0, તેનું માસ 1 છે, ઓકે. ન્યુટ્રોનનું દળ 1 છે. તમે કહેશો પ્રોટોનનું દળ પણ 1 છે, પણ પ્રોટોન કરતાં ન્યુટ્રોનનું દળ વધારે છે. એ હું આવું છું એ ટોપિક ઉપર પછી, બરાબર. તો આ ન્યુટ્રોન છૂટા પડ્યા, એક ન્યુટ્રોન છૂટો પડ્યો. બેરિલિયમ ઉપર હિલિયમનો મારો કરવામાં આવ્યો તો એક ન્યુટ્રોન છૂટો પડ્યો. હવે બેલેન્સ કરો રિએક્શનને, તો બેરિલિયમ ઉપર હિલિયમનો મારો કરવામાં આવ્યો, એક ન્યુટ્રોન છૂટો પડ્યો. હવે અહીંયા જુઓ કે નીચે કેટલા હતા? પરમાણુ ક્રમાંક 4. હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 2. 4 ને 2 6. પરમાણુ ક્રમાંક 6 થઈ ગયો. 4 ને 2 6, 6 વત્તા 0 6 જ રહ્યા, ઓકે. હવે જેનો પરમાણુ ક્રમાંક 6 છે તેવું પરમાણુ તો કયો છે? કાર્બન છે. પરમાણુ ક્રમાંક 6. ઉપર જુઓ 9 ને 4 13, 9 ને 4 13, પણ એક ન્યુટ્રોન ચાલ્યો ગયો એટલે અહીંયા 13માંથી 1 ગયા એટલે 12. ટોટલ સરવાળો કરો, 12 વત્તા 1 એટલે 13, 9 વત્તા 4 એટલે 13, 12 વત્તા 1 એટલે 13. તો આવી કંઈક રેડિયો એક્ટિવ રિએક્શન થઈ, આવી કંઈક રેડિયો એક્ટિવ પ્રક્રિયા થઈ. અહીંયા વન ટાઈપ ઓફ રેડિયો એક્ટિવ રિએક્શન થઈ.
તો બેરિલિયમ ઉપર આલ્ફા કણ અથડાવાને કારણે ન્યુટ્રોન છૂટો પડ્યો અને કાર્બન બન્યો. રેડિયો એક્ટિવિટીની ઘટનામાં આવું જ થાય છે. હવે આગળ જતાં તમને આ ફિઝિક્સમાં આવશે લગભગ 12મા ધોરણમાં. જે તત્વ ઉપર જે કોઈ પણ પરમાણુ ઉપર આલ્ફા બીટા ગામા પાર્ટિકલ્સનું રેડિયેશન થાય છે અને કોઈ નવું તત્વ જ્યારે બને છે ત્યારે જે તત્વ ઉપર મારો કરવામાં આવે છે ને તેને પેરેન્ટ એલિમેન્ટ કહેવાય. પેરેન્ટ એલિમેન્ટ. તો આ બેરિલિયમ નામના પેરેન્ટ એલિમેન્ટ ઉપર આલ્ફા કણોનો મારો કરવાથી કાર્બન બન્યું. તો અહીંયા કાર્બનને શું કહેવાય? ડોટર એલિમેન્ટ. ગુજરાતીમાં જનક તત્વ બોલી શકો છો રેડિયો એક્ટિવિટીની ભાષામાં, અને અહીંયા બોલી શકો છો જનીન તત્વ. જે સામે બને તેને જનીન તત્વ કહેવાય, જેમાંથી બને તેને જનક તત્વ કહેવાય. કોઈ પણ રેડિયો એક્ટિવ રેઝ, આલ્ફા રેઝ, બીટા રેઝ, ગામા રેઝનો મારો કોઈની પર કરવામાં આવે, કોઈની પર ચલાવવામાં આવે, આલ્ફા રેઝ, બીટા રેઝ, ગામા રેઝ કોઈની પર ચલાવવામાં આવે ત્યારે જે કંઈ પણ નવી વસ્તુ પ્રોડ્યુસ થાય તેને કહેવાય જનીન તત્વ, અને જેના માંથી તે પ્રોડ્યુસ થાય તેને કહેવાય જનક તત્વ રેડિયો એક્ટિવિટીની લેંગ્વેજમાં. તો આ સેમ પ્રયોગ જે ચેડવિકનો પ્રયોગ હતો તેને આપણે સમીકરણથી પણ આ રીતે દર્શાવી શકીએ છીએ. તો બુકમાં તો બહુ શોર્ટમાં આપેલું છે, જે તમે જોઈ શકો છો પેજ નંબર 29 ઉપર કે કઈ રીતે શોર્ટમાં બુકની અંદર આપેલું છે. એક નાનો અમથો પેરેગ્રાફ છે કે જે તમે જોઈ શકો છો. ઓકે, બુકની અંદર જોઈ શકો છો. ચાલો, તો આ થઈ ગઈ આપણી ન્યુટ્રોનની શોધ. હવે જો તમારે આ સમીકરણ લખી દેજો, વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને આ સમીકરણ લખી દો. લખી દીધું? હવે જો આપણે ન્યુટ્રોનની લાક્ષણિકતાની વાત કરીએ, જો આપણે ન્યુટ્રોનની પણ દરેકની લાક્ષણિકતા લખી, આપણે દરેક કણોની આપણે લાક્ષણિકતા લખી, ઇલેક્ટ્રોન્સ એટલે કે કેથોડ રેઝની લખી, પ્રોટોન્સ એટલે કે કેનાલ કિરણોની લખી, તો આને ખોટું શું કામ નહીં? આને બિચારાને ખોટું લાગી જશે ને. આની પણ થોડીક તો લાક્ષણિકતા લખીએ, ભલે બુકમાં નથી આપેલી. પહેલી લાક્ષણિકતા કે ન્યુટ્રોન કેવા છે કે તેઓ વીજભાર રહિત છે. લખી શકાય છે ને, કોઈ ચાર્જ નથી. બીજું, ઇલેક્ટ્રિક ફિલ્ડ કે મેગ્નેટિક ફિલ્ડને તેની કોઈ અસર થતી નથી. બરાબર? તો તેઓ ઇલેક્ટ્રોમેગ્નેટિક કણો નથી. તેમને નથી ઇલેક્ટ્રિક ફિલ્ડમાં અસર થતી કે નથી તેને મેગ્નેટિક ફિલ્ડમાં અસર થતી, તો તે ઇલેક્ટ્રિક ફિલ્ડ કે મેગ્નેટિક ફિલ્ડ ધરાવતા પાર્ટિકલ્સ એટલે કે કણો નથી. બરાબર? ત્રીજું, તેમનું દળ પ્રોટોનના દળ કરતાં કંઈક અંશે વધારે છે. તેમનું દળ એ પ્રોટોનના દળ કરતાં કંઈક અંશે વધારે છે. ઓકે, ચાલો, તો આ થઈ તેની લાક્ષણિકતાઓ. લખી દઉં કેટલું દળ છે. માસ ઓફ ન્યુટ્રોન કેટલું છે? તમને પેલું કોષ્ટક બતાવ્યું તેની અંદર જોઈ શકો છો. 1.67262. માસ ઓફ પ્રોટોન કેટલું હતું? 1.67262 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ જેટલું હતું. માસ ઓફ પ્રોટોન આટલું હતું. તો માસ ઓફ ન્યુટ્રોન, હવે વાત છે માસ ઓફ ન્યુટ્રોન કેટલું છે. જો બુક સાથે લઈને બેઠા હોય તો જુઓ કે ન્યુટ્રોનનું દળ કેટલું લખેલું છે. બરાબર? બુક સાથે લઈને બેઠા હોય તો જુઓ કે માસ ઓફ ન્યુટ્રોન કેટલું લખેલું છે. તો પ્રોટોનનું દર 1.67 ગુણ્યા 10⁻⁻27. અહીંયા બી 10⁻⁻27 છે, તો આને ઢાંકી દો ને અત્યારે. હવે ચેક કરો, 1.67 હતું, આનું 1.67 છે. બહુ કંઈ ફરક નથી, પણ કંઈક વધારે છે. પ્રોટોન કરતાં ન્યુટ્રોનનું દળ કંઈક વધારે છે. બરાબર? ચાલો, તો બુકમાં આ બધા જ દળ જે કંઈ પણ છે એ પેજ નંબર 30 ઉપર આપેલા છે. પેજ નંબર 30 ઉપર
ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, દરેકની સંજ્ઞા, દરેકનો વીજભાર, દરેકના વજન કેટલા છે કિલોગ્રામમાં તે, અને પછી બાજુમાં આપેલું છે તેના સાપેક્ષ ભાર. સાપેક્ષ ભાર આપેલા છે. હવે આ શું છે સાપેક્ષ ભાર એની પણ વાત કરીશું. સાપેક્ષ ભાર શું છે તેની પણ વાત કરીશું. અને જે આ દળ છે એ યુનિફાઈડ માસ એકમમાં આ કિલોગ્રામમાં છે. અહીંયા આપેલું દળ કિલોગ્રામમાં છે, જ્યારે બાજુમાં આપેલું જે દળ છે તે આપણે એએમયુમાં છે. એએમયુમાં યુનિફાઈડ માસ યુનિટ, યુનિફાઈડ માસ એટોમિક માસ યુનિટ, એએમયુમાં આપેલું દળ છે. આ કિલોગ્રામમાં આપેલું દળ છે. ઓકે, ચાલો. અને સાપેક્ષ ભાર કઈ રીતે આવ્યો તેની વાત હું તમને કરીશ નેક્સ્ટ ટાઈમ. આ સાપેક્ષ ભાર લખેલો છે કે એકચ્યુઅલ નિરપેક્ષ ભાર અને સાપેક્ષ ભાર શું છે તેની વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. આ કોષ્ટક બરાબર ધ્યાનથી જોઈ લેજો, ઘણું કામ લાગશે. બરાબર, ચાલો. તો અહીં આપણા 3 સબ એટોમિક પાર્ટિકલ્સ પૂરા થાય છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન્સ. નેક્સ્ટ ટાઈમ મળીએ. વાંચતા રહો.